એક જંગલમાં સિંહ રહેતો હતો. આમથી આમ આટા માર્યા કરતો. તે પોતાના ખોરાક માટે રોજ કેટલાય પશુ મારી નાખતો અને એને ખાઈ જાતો. એક દિવસ જંગલના બધા જ પશુઓ ભેગા થઈ આનો ઉપાય શોધવા માંડ્યા. તેઓ એક યોજના વિચારી સિંહ પાસે ગયા અને સિંહને કહેવા લાગ્યા, મહારાજ, અમારી વિનંતી સ્વીકારો. અમે આપના ભોજન માટે રોજ એક પશુને મોકલશું. આપણને દરરોજ ભોજન મળશે. એક દિવસ સસલાનો વારો આવ્યો. તે ચતુર હતો. તે મોતના મુખમાંથી ઉગરવા માટેનો વિચાર શોધી સિંહ પાસે જાણી બૂજીને મોડો પહોંચ્યો અને જઈને કહેવા લાગ્યો, હું આપની પાસે આવતો હતો, પરંતુ રસ્તામાં બીજો સિંહ મળ્યો અને કહેવા લાગ્યો, હું જંગલનો રાજા છું. આ સાંભળી સિંહ બોલી ઉઠ્યો, ક્યાં છે સિંહ? હું જંગલનો રાજા છું. આ સાંભળી સિંહ બોલી ઉઠ્યો અને સસલું સિંહને એક કૂવા પાસે લઈ ગયું. સિંહ કૂવામાં જોતા એનું પ્રતિબિંબ દેખાયું. સિંહે ત્રાડ નાખી. સિંહે જેવી ત્રાડ નાખી એવું કૂવામાં કૂદી પડ્યું અને ડૂબી ગયું. સસલાની યુક્તિ સફળ થઈ ગઈ અને બધા પશુઓ ખુશ થઈ ગયા.